નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં ધોરણ 11 એસપી વિભાગમાં પ્રશ્ન નંબર 6 ની ચર્ચા કરીએ છીએ। આપણો પ્રશ્ન છે તફાવત સ્પષ્ટ કરો। આ તફાવતમાં આપણે આવેદન પત્ર અને નિયમન પત્રના તફાવતને સ્પષ્ટ કરવાનો છે। તો તેમાં જુદા જુદા મુદ્દાઓની આપણે ચર્ચા કરશું। લગભગ 11 જેટલા મુદ્દાઓ, 10 થી 11 મુદ્દાઓની ચર્ચા કરશું। તેમાં આપણે સૌથી પહેલો મુદ્દો છે તફાવતનો, એ છે અર્થ। આવેદન પત્ર કોને કહેવાય? તો કે કંપનીનું હેતુ અને કાર્યક્ષેત્ર સ્પષ્ટ કરતો દસ્તાવેજ એટલે આવેદન પત્ર। નિયમન પત્ર કોને કહેવાય? તો કે કંપનીના આંતરિક વહીવટના નીતિ નિયમો દર્શાવતા દસ્તાવેજને નિયમન પત્ર તરીકે ઓળખવામાં આવે છે। તો આવેદન પત્ર કંપનીના હેતુ અને કાર્યક્ષેત્ર ને દર્શાવતો દસ્તાવેજ છે, જ્યારે નિયમન પત્ર આંતરિક વહીવટના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોને દર્શાવતો દસ્તાવેજ ગણાય છે। ઘણા લોકો એવું પણ કહે છે કે આંતરિક વહીવટને નિયમન કરતા જે કઈ નીતિ નિયમો, ધારાધોરણો છે તે દર્શાવતો દસ્તાવેજ છે। તો જુદી જુદી રીતે અર્થ આપી શકાય છે। હવે બીજો મુદ્દો છે કંપનીની નોંધણી। જ્યારે કંપનીની નોંધણી કરાવતી વખતે, ખાસ કરીને નોંધણીનું પ્રમાણપત્ર મેળવતી વખતે દરેક કંપનીએ આવેદન પત્ર તૈયાર કરી અને નોંધાવવું ફરજિયાત છે। જ્યારે નિયમન પત્રના સંદર્ભમાં આપણે સ્પષ્ટતા અગાઉ પણ કરી હતી કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવતી વખતે ખાનગી કંપનીએ નિયમન પત્રની નોંધણી કરાવવી ફરજિયાત છે, પરંતુ શેર મૂડીથી મર્યાદિત જાહેર કંપની માટે નિયમન પત્ર તૈયાર કરાવવું અને તેની નોંધણી કરાવવી ફરજિયાત નથી। કારણ કે કોઈ જાહેર કંપની નિયમન પત્ર તૈયાર ન કરે તો બદલામાં ટેબલ એફ પોતે અપનાવી શકે છે, કારણ કે નિયમન પત્ર ખાનગી કંપની માટે ફરજિયાત છે, જ્યારે જાહેર કંપની શેર મૂડીથી મર્યાદિત જે જાહેર કંપની છે તેના માટે મરજિયાત છે। ત્યાર પછી નોંધણીની જરૂરિયાત। તો સામાન્ય રીતે આવેદન પત્ર તૈયાર કરી તેની નોંધણી કરાવવી ફરજિયાત છે, અને જ્યારે નિયમન પત્ર જાહેર કંપની માટે ફરજિયાત નથી, મરજિયાત છે, કારણ કે જો કંપની ટેબલ એફ અપનાવતી હોય, એટલે કે ખાનગી કંપની માટે ફરજિયાત છે, પરંતુ જ્યારે કોઈ શેર મૂડીથી મર્યાદિત જાહેર કંપની છે એ ટેબલ એફ અપનાવતી હોય તો તેના માટે ફરજિયાત નથી, મરજિયાત છે। ત્યાર પછી મહત્વ, આવેદન પત્ર કંપનીનો પાયાનો મહત્વનો બંધારણીય દસ્તાવેજ ગણાય છે, કારણ કે આવેદન પત્રના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર છે એ સ્પષ્ટ થાય છે। તેથી આવેદન પત્ર અગત્યનો, મહત્વનો, પાયાનો અને બંધારણીય દસ્તાવેજ ગણવામાં આવે છે। જ્યારે નિયમન પત્ર એ કંપનીના આંતરિક વહીવટને દર્શાવતી જે કંઈ બાબતો છે એ સામાન્ય રીતે નિયમન પત્રના આધારે જાણી શકાય છે, કારણ કે આવેદન પત્ર છે એ પાયાનો દસ્તાવેજ છે, મહત્વનો દસ્તાવેજ છે, જ્યારે નિયમન પત્ર આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે, કારણ કે નિયમન પત્રમાં કંપનીના આંતરિક વહીવટના જે નીતિ નિયમો છે તે નીતિ નિયમો દર્શાવવામાં આવે છે। ત્યાર પછી ઉદ્દેશની ચર્ચા કરીએ તો આવેદન પત્ર કંપનીની જે કંઈ પ્રવૃત્તિઓ છે એનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે, એટલે કે કંપની કયા ઉદ્દેશથી, હેતુથી સ્થાપવામાં આવી છે તેના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી થાય છે। કોઈ કંપની આવેદન પત્રમાં જે કંઈ કાર્યક્ષેત્ર દર્શાવેલ છે તેનાથી આગળ વધી શકતી નથી,
એટલે કે ઉદ્દેશની ઉપરવટ જઈ અને કોઈ કાર્ય છે એ કંપની કરી શકતી નથી. જ્યારે કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવો તે નિયમન પત્રમાં દર્શાવેલ હોય છે અને તે આ નિયમન પત્રના આધારે નક્કી થાય છે. તો જે કંઈ કંપનીના આંતરિક વહીવટના અંદર જે વહીવટ કંપનીની અંદર ચલાવવાનો છે તેના સંદર્ભમાં જે કંઈ નીતિ નિયમો હોય છે તે નીતિ નિયમો સ્પષ્ટ કરવામાં આવે છે. ફેરફાર. આવેદનપત્ર કંપનીનો અગત્યનો, મહત્વનો અને પાયાનો દસ્તાવેજ ગણાતો હોવાથી તેમાં ફેરફાર કરવા મુશ્કેલ છે. સરળતાથી ફેરફાર કરી શકાતા નથી. જો તેમાં ફેરફાર કરવા હોય તો એક લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થવું પડે છે. લાંબી અને ખર્ચાળ વિધિમાંથી પસાર થયા પછી ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને જરૂરી પરવાનગી છે એ મેળવવી પડે છે. ત્યારે આવેદનપત્રમાં ફેરફાર કરી શકાય છે. જ્યારે નિયમન પત્રનો પ્રશ્ન છે ત્યાં સુધી નિયમન પત્રમાં સહેલાઈથી એટલે કે સરળતાથી ફેરફારો છે એ કરી શકે છે, થઈ શકે છે. શેર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવી તેની અંદર ખાસ ઠરાવ પસાર કરી અને નિયમન પત્રમાં ફેરફાર કરી શકાય છે. અમુક ખાસ ચોક્કસ સંજોગોમાં જો ટ્રિબ્યુનલની ખાસ કિસ્સામાં અમુક ખાસ જે કાર્યો છે તેના સંદર્ભમાં જો ટ્રિબ્યુનલ એટલે કે વિશેષ પ્રકારની જે અદાલત છે તેને ટ્રિબ્યુનલ કહેવામાં આવે તો ટ્રિબ્યુનલની મંજૂરી છે એ લેવી પડે છે. ત્યાર પછી સત્તાની મર્યાદા. તો સત્તાની મર્યાદામાં આવેદન પત્રમાં નક્કી કરેલા ઉદ્દેશોની બહાર જઈને કોઈ કાર્ય કરી શકે નહીં. જો કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો પણ તેને મંજૂર કરી શકે નહીં. એટલે કે સત્તા બહારનું કાર્ય. યાદ રાખો, આવેદન પત્રની હેતુની કલમમાં દર્શાવ્યા સિવાયનું કોઈ પણ કાર્ય કરવામાં આવે, ઉદ્દેશની કલમમાં દર્શાવ્યા સિવાયનું કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેને સત્તા બહારનું કાર્ય કહેવામાં આવે. એટલે કે આવેદન પત્રની હેતુની કલમમાં દર્શાવ્યા સિવાયનું કોઈ પણ કાર્ય છે એ કરવામાં આવે તો તે કાર્યને સત્તા બહારનું કાર્ય ગણવામાં આવે છે. અને જ્યારે સત્તા બહારનું કાર્ય છે એ કરવામાં આવે તો આવા કાર્યોને કંપનીના સભ્યો પોતાની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને મંજૂરી આપી શકતા નથી. જ્યારે નિયમન પત્રનો પ્રશ્ન છે ત્યાં સુધી નિયમન પત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે એટલે કે સત્તા મર્યાદા બહારનું કોઈ પણ કાર્ય કરવામાં આવે, જે કંઈ નિયમન પત્રમાં જે કંઈ સત્તાઓ આપેલી છે તેની ઉપરવટ જઈ અને કોઈ કાર્ય છે સંચાલક કરે તો તેને સત્તા મર્યાદા બહારનું કાર્ય કહેવામાં આવે છે. જ્યારે નિયમન પત્રમાં આપેલી સત્તાની ઉપરવટ જઈ અને કોઈ કાર્ય છે એ કરવામાં આવે તો શેરધારકો પોતાની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને આ કાર્યને મંજૂરી આપી શકે છે. જ્યારે આવેદન પત્રમાં આપેલી સત્તાની ઉપરવટ જઈ અને કોઈ કાર્ય કરવામાં આવે તો તેને સત્તા બહારનું કાર્ય ગણાય છે. અને સત્તા બહારનું જ્યારે કોઈ કાર્ય છે એ કરવામાં આવે તો કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડરો પોતાની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને મંજૂરી આપી શકતા નથી. સંબંધ. આવેદન પત્ર ત્રાહિત પક્ષકાર સાથેના સંબંધો એટલે કે બહારની વ્યક્તિ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. કારણ કે જાહેર જનતા, કારણ કે આ એક જાહેર દસ્તાવેજ ગણાય છે અને જાહેર જનતા એટલે કે બહારની વ્યક્તિ સાથે જે કંઈ આવેદન પત્રનો સંબંધ છે એ ત્રાહિત પક્ષકાર એટલે કે બહારના જે લોકો છે અથવા તો જાહેર જનતા છે તેની સાથેનો સંબંધ ધરાવે છે. જ્યારે નિયમન પત્ર કંપની અને તેના સભ્યો વચ્ચેના આંતરિક સંબંધોની સ્પષ્ટતા કરે છે. સર્વોપરિતા. આવેદન પત્ર નિયમન પત્રને આધીન નથી, કારણ કે આ સર્વોચ્ચ અને મુખ્ય દસ્તાવેજ ગણાય છે જે નિયમન પત્રને આધીન હોતો નથી. જ્યારે નિયમન પત્ર ગૌણ દસ્તાવેજ છે તેથી તે આવેદન પત્રને આધીન રહી અને તૈયાર કરવામાં આવે છે. એટલે કે આવેદન પત્રમાં જે કંઈ જોગવાઈઓ કરવામાં આવી છે તેની વિરુદ્ધની કોઈ જોગવાઈ છે એ નિયમન પત્રમાં હોય તો તે
જોગવાઈ છે એ રદ બાતલ ગણાય છે, કારણ કે તેનો સ્વીકાર કરવામાં આવતો નથી. ત્યાર પછી ત્રાહિત પક્ષ. ત્રાહિત પક્ષ આવેદન પત્રની જોગવાઈઓનો લાભ લઈ શકે છે, એટલે કે બહારનો જો કોઈ વ્યક્તિ છે, જાહેર જનતા છે, કારણ કે આ જાહેર દસ્તાવેજ હોવાથી ત્રાહિત પક્ષકાર છે તેનો લાભ લઈ શકે છે. જ્યારે ત્રાહિત નિયમન પત્રનો પ્રશ્ન છે ત્યારે ત્રાહિત પક્ષને નિયમન પત્રની જોગવાઈઓનો લાભ મળી શકે નહીં, કારણ કે એ આંતરિક વહીવટની બાબતો છે અને કંપનીની અંદર જે કંઈ સંકળાયેલા પક્ષકારો છે, કંપનીના સભ્યો છે અને કંપની છે, તો તેમના આંતરિક સંબંધોના જે કંઈ વહીવટ સંબંધિત બાબતો છે તેનું નિયંત્રણ અથવા તો નિયમન કરતો દસ્તાવેજ હોવાથી ત્રાહિત પક્ષકારને અથવા તો કંપની બહારની જે કંઈ વ્યક્તિ છે તેને લાભ મળી શકતો નથી. તો આ છે તફાવત આવેદન પત્ર અને નિયમન પત્ર વચ્ચેનો. તો આપણા જે કંઈ સવિસ્તાર પ્રકારના ટૂંકનોંધ સ્વરૂપના જે પ્રશ્નો છે તેને આપણે અહીં પૂરા કરીએ છીએ. ત્યાર પછી આપણે ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરશું અને આપણું પ્રકરણ પૂરું કરશું. તો અહીં સુધી રાખીએ છીએ. નવા વિડીયોમાં નવા પ્રશ્નોની ચર્ચા કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 11 STમાં પ્રકરણ નંબર 5 નિયમન પત્ર, જેને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન પણ કહેવામાં આવે છે, તેની અંદર આપણે પ્રશ્ન નંબર 7ની ચર્ચા કરશું. ટૂંકમાં ઉત્તર આપો. આપણે 7 જેટલા ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરશું. દરેક પ્રશ્નનો ગુણભાર 2 ગુણ જેટલો છે, કારણ કે ઘણી વખત ટૂંકા પ્રશ્નો છે આપણને 2 ગુણમાં પૂછાતા હોય છે. તો આપણે 2 ગુણમાં પૂછાતા ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરવાની છે. કયા કયા પ્રશ્નો આપણને ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછી શકાય, તો તેમાંથી કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે, નિયમન પત્રમાં કયા ફેરફારો માટે ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે છે? ટ્રિબ્યુનલની પહેલા સ્પષ્ટતા કરી દઉં. ટ્રિબ્યુનલ અગાઉ પણ મેં તમને બાબતો સમજાવી હતી કે અદાલતના જુદા જુદા પ્રકારો છે, તેમાંથી એક વિશેષ પ્રકારની અદાલત જેને ટ્રિબ્યુનલ કહેવામાં આવે છે, જેમ કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ હોય છે, CBI કોર્ટ હોય છે, એમ એક ટ્રિબ્યુનલ છે જે અદાલત જ છે, પણ વિશેષ પ્રકારની અદાલતને ટ્રિબ્યુનલ કહેવામાં આવે છે. તો નિયમન પત્રમાં જ્યારે ફેરફાર કરવાના થાય, આપણને ખ્યાલ છે કે કંપનીના જે આંતરિક વહીવટના જે નીતિ નિયમો છે, એ નીતિ નિયમોમાં ફેરફાર કરવા માટે શેરધારકોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. પરંતુ કેટલાક અપવાદો પણ હોય છે. તેમાંથી ખાસ કરીને કેટલીક બાબતો એવી છે, ખાસ કિસ્સાઓ એવા છે કે તેમાં નિયમન પત્રમાં ફેરફાર કરવો હોય તો ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે છે. ક્યારે ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે? તો કે જ્યારે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતરણ કરવું હોય, એટલે કે ખાનગી કંપનીને જાહેર કંપનીમાં બદલવી હોય, એટલે કે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતરણ કરવું હોય, અથવા તો જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ કરવું હોય, તો તેવા સંજોગોમાં ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે છે. અને ટ્રિબ્યુનલની મંજૂરી મળ્યા પછી નિયમન પત્રમાં આ પ્રકારના ફેરફારો કરી શકાય છે. તો ફરી વખત કહું છું, ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં કે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં અથવા તો જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ કરવું હોય ત્યારે ટ્રિબ્યુનલની મંજૂરી મેળવવી પડે છે. ત્યાર પછી કયા દસ્તાવેજો કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા જરૂરી છે? કારણ કે કંપની આપણે કાયદાની દ્રષ્ટિએ એક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ ગણીએ છીએ, અને કંપનીનું કાયદાકીય રીતે
કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય તે માટે થઈ અને કંપનીએ નોંધણી કરાવવી પડે છે, કારણ કે કંપનીની નોંધણી કરાવવાથી જ અથવા તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે, કારણ કે નોંધણીનું પ્રમાણપત્ર મળે તો જ કંપની છે એ કાયદેસર રીતે અસ્તિત્વમાં આવે છે. તો તેના માટે બે દસ્તાવેજો ખૂબ જ જરૂરી છે. એક છે આવેદન પત્ર અને બીજો છે નિયમન પત્ર. તો આવેદન પત્ર અને નિયમન પત્ર આ બંને દસ્તાવેજો છે કંપનીના કૃત્રિમ વ્યક્તિત્વના નિરૂપણ માટે, એટલે કે કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય તે માટે બે દસ્તાવેજો જરૂરી છે, આવેદન પત્ર અને નિયમન પત્ર. કારણ કે આપણે ચર્ચા અગાઉ કરી ગયા કંપનીની સ્થાપનામાં કે કંપનીની સ્થાપના માટે બે દસ્તાવેજો જરૂરી છે. સૌપ્રથમ આવેદન પત્રની નોંધણી કરાવાય છે અને પછી નિયમન પત્રની. તો આ બે દસ્તાવેજો કંપનીના નિરૂપણ કરવા માટે ખૂબ જ જરૂરી છે. નિયમન પત્રમાં ફેરફાર ક્યારે અમલમાં આવે છે, એટલે કે જે કંઈ નિયમન પત્રમાં જે કંઈ ફેરફાર કરવામાં આવે છે તો એ ફેરફાર ક્યારે અમલમાં આવે, તો કે નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે ટ્રિબ્યુનલની મંજૂરી જરૂરી હોય. તો ટ્રિબ્યુનલની મંજૂરી કે પરવાનગી મળ્યા પછી આ મંજૂરી પ્રાપ્ત થાય અથવા તો ટ્રિબ્યુનલ મંજૂરી આપે ત્યાર પછી જ નિયમન પત્રમાં ફેરફાર કરી શકાય છે. આ ઉપરાંત બીજા જે કંઈ ફેરફારો કર્યા હોય, ખાસ કરીને હમણાં ચર્ચા કરી હતી કે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં કે જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં પરિવર્તન કરવું એટલે કે રૂપાંતરણ કરવું હોય તો તેના માટે ટ્રિબ્યુનલની મંજૂરી જરૂરી છે. તો ટ્રિબ્યુનલ તરફથી કોઈ કિસ્સામાં, ખાસ કિસ્સામાં ટ્રિબ્યુનલની મંજૂરી મેળવવી પડે છે. ટ્રિબ્યુનલ તરફથી મંજૂરી મળી ગયા પછી સામાન્ય રીતે નિયમન પત્રમાં ફેરફાર કરી શકાય છે. અને આ ઉપરાંત બીજા ફેરફારો કર્યા હોય તો આ ફેરફારો સાથે નવા છાપેલા નિયમન પત્રની નકલ નિયત સમયની અંદર કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવી પડે છે. આ ફેરફાર કરેલ નવા નિયમન પત્ર જ્યારે કંપની રજિસ્ટ્રાર નોંધે છે ત્યારબાદ જ આ ફેરફાર અમલમાં આવે છે. એટલે કે કંપની ટ્રિબ્યુનલ પાસેથી મંજૂરી મેળવવી જરૂરી હોય તો ટ્રિબ્યુનલ પાસેથી મંજૂરી મેળવ્યા પછી આ ઉપરાંત બીજા જે કંઈ ફેરફારો છે એ ફેરફારો કર્યા પછી સામાન્ય રીતે ફેરફારો સાથે નો જે કંઈ નવું છે નિયમન પત્ર કે જે છાપેલું હોય તે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવ્યા પછી સામાન્ય રીતે આ ફેરફાર છે એ અમલમાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે રોજબરોજના વહીવટમાં નિયમન પત્ર કેવી રીતે ઉપયોગી છે, તો કે આવેદન પત્રમાં દર્શાવેલ જોગવાઈઓને આધીન, કારણ કે આવેદન પત્રમાં કંપનીનો હેતુ અને કાર્યક્ષેત્ર સ્પષ્ટ થાય છે. આ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહી અને કંપનીનો રોજબરોજનો વહીવટ અને સંચાલન કેમ ચલાવવો તેના નીતિ નિયમો છે એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. તો આવેદન પત્રમાં દર્શાવેલ જોગવાઈઓને આધીન કંપનીના વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે, જેના આધારે કંપનીના રોજબરોજનો વહીવટ અને સંચાલન નિયમિત થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ જે કંઈ આવેદન પત્ર છે કંપનીનો મુખ્ય દસ્તાવેજ ગણાય છે અને આવેદન પત્રમાં જે હેતુઓ અને કાર્યક્ષેત્ર સ્પષ્ટ થાય છે તે નક્કી કરેલા જે કંઈ હેતુઓ કે ઉદ્દેશો છે તેને કેમ સ્પષ્ટ કરવા તેના જે કંઈ નીતિ નિયમો છે એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. તો જેના આધારે કંપનીનો રોજબરોજનો જે વહીવટ છે સંચાલન છે એ નિયમિત થાય છે. તો આગળ વધીએ. આવેદન પત્ર અને નિયમન પત્ર પરસ્પર પૂરક છે, સમજાવવું. કઈ રીતે આવેદન પત્ર અને નિયમન પત્ર છે એ પરસ્પર પૂરક છે? કંપની માટે આવેદન પત્ર અને નિયમન પત્ર બંને મહત્વના દસ્તાવેજો છે. આવેદન પત્ર એ કંપનીનું બંધારણ છે, કારણ કે પાયાનો મુખ્ય બંધારણીય દસ્તાવેજ ગણાય છે અને આ દસ્તાવેજના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર અને ઉદ્દેશો છે એ સ્પષ્ટ થાય છે.
જ્યારે નિયમન પત્ર આવેદન પત્રના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને, એટલે કે કંપનીએ આવેદન પત્રમાં જે ઉદ્દેશો સ્પષ્ટ કરેલા છે તે ઉદ્દેશોને ધ્યાનમાં રાખી અને વહીવટી જે કંઈ નિર્ણયો છે એ નિયમન પત્ર તૈયાર કરે છે. અને ટૂંકમાં આવેદન પત્ર કંપનીના ઉદ્દેશોને સ્પષ્ટ કરે છે. એ ઉદ્દેશોને સિદ્ધ કરવાનું કાર્ય છે એ નિયમન પત્ર કરે છે. તેથી કહી શકાય કે આવેદન પત્ર અને નિયમન પત્ર બંને એકબીજાના પૂરક દસ્તાવેજો ગણવામાં આવે છે, કારણ કે આવેદન પત્રના આધારે જ નિયમન પત્ર તૈયાર થાય છે. કારણ કે આવેદન પત્ર છે એ કંપનીના હેતુ અને કાર્યક્ષેત્રને સ્પષ્ટ કરે છે, જ્યારે નિયમન પત્ર એ આવેદન પત્રમાં દર્શાવેલા જે કંઈ હેતુઓ ઉદ્દેશો છે તેને સ્પષ્ટ કેમ કરવા અથવા તો એ હેતુઓને સિદ્ધ કેમ કરવા તેના માટેના નીતિ નિયમો છે એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. તો આવેદન પત્રના આધારે જે નિયમન પત્ર તૈયાર થાય છે. ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે આવેદન પત્ર અને નિયમન પત્ર બંને જોડિયા બાળકો જેવા છે, અથવા તો પરસ્પર પૂરક દસ્તાવેજ પણ ગણવામાં આવે છે, કારણ કે આવેદન પત્રના આધારે જ નિયમન પત્ર તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, આંતરિક વહીવટનો સિદ્ધાંત એટલે શું? તો હવે આંતરિક વહીવટના સિદ્ધાંતની વાત કરીએ તો કંપનીના નિયમન પત્રમાં કંપનીના આંતરિક વહીવટના જે કંઈ નીતિ નિયમો છે એ નીતિ નિયમો દર્શાવેલ હોય છે. અને નિયમન પત્ર એ કંપનીનો જાહેર દસ્તાવેજ, જેમ કે આવેદન પત્ર અને નિયમન પત્રની કંપની રજિસ્ટ્રાર સમક્ષ જ્યારે નોંધણી કરાવાય છે તે જાહેર દસ્તાવેજ બને છે. તો નિયમન પત્ર પણ જાહેર દસ્તાવેજ છે. કંપની સાથે સંબંધ ધરાવનાર દરેક વ્યક્તિને નિયમન પત્રની તમામ જોગવાઈઓની જાણકારી છે તેમ કાયદો માની લે છે. કારણ કે સામાન્ય રીતે જાહેર દસ્તાવેજ હોય તો કંપની સાથે જે કંઈ સંકળાયેલા પક્ષકારો છે તેમને નિયમન પત્રમાં જે કંઈ જોગવાઈઓ દર્શાવવામાં આવી છે તેની જાણકારી છે તેમ કાયદો માની લેશે. આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે છે, કારણ કે સામાન્ય રીતે નિયમન પત્ર તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવાય છે તો આ કંપનીનો જાહેર દસ્તાવેજ ગણાય છે. જેમ આવેદન પત્ર જાહેર દસ્તાવેજ છે તેમ નિયમન પત્ર પણ એ કંપનીનો જાહેર દસ્તાવેજ છે, કારણ કે કંપની પોતાના નિયમન પત્રમાં જે કંઈ આંતરિક વહીવટના જે નીતિ નિયમો છે તે દર્શાવે છે. હવે કંપની સાથે સંકળાયેલા જે કંઈ પક્ષકારો છે, જેમ કે આંતરિક સંબંધોની સ્પષ્ટતા નિયમન પત્રના આધારે થાય છે. તો જે કંપની સાથે સંબંધ ધરાવે છે તેઓને આ જે કંઈ નિયમન પત્રમાં દર્શાવેલા જે કંઈ નીતિ નિયમો ધારાધોરણો છે તેની જાણકારી છે તે કંપની માની લે છે. અને તે માનીને સામાન્ય રીતે એવું સમજે છે કે જે આંતરિક વહીવટના નીતિ નિયમોની જાણકારી છે. આ સિદ્ધાંતને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ખાનગી કંપની એ તેના નિયમન પત્રમાં કઈ 3 વિશેષતાઓ દર્શાવવી જરૂરી છે? જ્યારે ખાનગી કંપની માટે નિયમન પત્ર તૈયાર કરી અને તેની નોંધણી કરાવવી ફરજિયાત છે, જ્યારે શેરમૂડીથી મર્યાદિત જાહેર કંપની માટે મરજિયાત છે. તો જ્યારે કોઈ ખાનગી કંપની પોતાનું નિયમન પત્ર તૈયાર કરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવે છે ત્યારે નિયમન પત્રમાં 3 બાબતોની વિશેષતા છે એ દર્શાવવી જરૂરી છે. તેમાં સૌથી પહેલા કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે તે દર્શાવવું જરૂરી છે, કારણ કે ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા મર્યાદિત હોય છે, કારણ કે ઓછામાં ઓછા 2 સભ્યો, વધુમાં વધુ 200 સભ્ય. ત્યાર પછી શેરફેર બદલી પર નિયંત્રણ રહેશે, કારણ કે શેરફેર બદલી ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે, એટલે કે ખાનગી કંપનીના શેર બજારની અંદર લે વેચ કરી શકાતા નથી, એટલે કે શેરના માલિકી હકની ફેરબદલી કરી શકાતી નથી. કારણ કે માત્ર ને માત્ર શેર બજારમાં જે શેર ખરીદાય છે ને વેચાય છે તે માત્ર ને માત્ર જાહેર કંપનીના શેરના ખરીદ વેચાણનું કાર્ય થાય છે, કારણ કે ખાનગી કંપની છે એ શેર ફેરબદલી ઉપર નિયંત્રણ મૂકે છે. અને ત્રીજું છે, કંપની પોતાના શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ નહીં આપે, કારણ કે ખાનગી કંપની છે એ
જે કંઈ શેર દ્વારા નાણાં જે એકઠા કરવા માંગે છે તે કંપની જાહેર જનતા પાસેથી એકઠા કરી શકતી નથી, કારણ કે કંપનીમાં જોડાયેલા જે કંઈ સભ્યો છે તે અંદરો અંદર શેરની વહેંચણી કરી લેતા હોય છે અને ખાનગી કંપનીએ જાહેર જનતા પાસેથી શેરના નાણાં મેળવવાના હોતા નથી, એટલે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી, કારણ કે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડવા ઉપર એટલે કે જાહેર જનતાને શેર ખરીદવાના આમંત્રણ ઉપર નિયંત્રણ ધરાવે છે અને નિયંત્રણ રહેશે તેવું નિયમન પત્રમાં દર્શાવવું પડે છે. તો આ આપણા ટૂંકા પ્રશ્નો કે જે 7 પ્રશ્નોની આપણે ચર્ચા કરી કે ભાઈ દરેક પ્રશ્ન છે 2 ગુણની અંદર પૂછી શકે છે. ખાસ કરીને નિયમન પત્રમાં કયા ફેરફારો માટે ટ્રિબ્યુનલની મંજૂરી જરૂરી છે, કયા દસ્તાવેજો કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા જરૂરી છે, નિયમન પત્રમાં ફેરફાર ક્યારે અમલમાં આવે છે, રોજબરોજના વહીવટમાં નિયમન પત્ર કેવી રીતે ઉપયોગી છે, આવેદન પત્ર અને નિયમન પત્ર પરસ્પર પૂરક છે, આંતરિક વહીવટનો સિદ્ધાંત એટલે શું અને ખાનગી કંપનીએ તેના નિયમન પત્રમાં કઈ 3 વિશેષતાઓ દર્શાવવી જરૂરી છે. તો આ બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરી. હવે આપણે VSQ MCQ ની ચર્ચા છે એ આવનારા વિડીયોમાં કરશું. અહીં સુધી ચર્ચા રાખીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં ધોરણ 11 SP વિભાગમાં પ્રકરણ નંબર 5 નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં પ્રશ્ન નંબર 8 ની આપણે ચર્ચા કરશું. આ પ્રશ્નની અંદર આપણે VSQ MCQ ની ચર્ચા કરી અને પ્રકરણને પૂરું કરશું. કેટલાક VSQ ની ચર્ચા કરશું, કેટલાક MCQ, એટલે આપણું પ્રકરણ આજે અહીં પૂરું થશે. નવા વિડીયોમાં નવા પ્રકરણની ચર્ચા કરશું. તો ક્યાં VSQ છે તેની ચર્ચા કરીએ. તો પહેલો VSQ છે નિયમન પત્રમાં જે ફેરફાર કરવામાં આવે તે કેટલા દિવસમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે છે. તો કે નિયમન પત્રમાં કરવામાં આવેલ ફેરફાર કર્યાના 30 દિવસમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેની નોંધણી છે એ કરાવવી પડે છે. એટલે કે નિયમન પત્રમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કંપની કરે છે તો આ ફેરફાર કર્યા પછી કેટલા દિવસની અંદર કંપની રજિસ્ટ્રાર સમક્ષ ફેરફારની નોંધણી કરાવવી પડે છે. તો કે નિયમન પત્રમાં ફેરફાર કર્યા પછી આ ફેરફારની નોંધણી કંપની રજિસ્ટ્રાર સમક્ષ 30 દિવસમાં કરાવવી પડે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે. તો કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલ શેરની કિંમત પૂરતી મર્યાદિત કે મિલકતમાં ફાળો જેટલો આપ્યો હોય અથવા તો ફાળો આપવાનું પોતાએ જેટલું કબૂલ્યું હોય તેના પૂરતી જ મર્યાદિત હોય છે. એટલે કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં કંપનીના સભ્યોએ આપેલી બાંહેધરી પૂરતી તેમની જવાબદારી હોય છે. બાંહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યોની જવાબદારી કેટલી હોય તો કે પોતાએ જે કંઈ ખરીદેલ શેર છે તેની દાર્શનિક કિંમત પૂરતી પોતે જવાબદાર હોય અથવા તો જે કંઈ મિલકતોમાં જેટલો ફાળો આપવાનું પોતાએ કબૂલ કર્યું હોય તેના પૂરતી જ તેની જવાબદારી મર્યાદિત હોય છે. કયા સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે? ત્રીજો પ્રશ્ન છે. તો કે અમર્યાદિત જવાબદારી વાળી કંપનીના સભ્યોની જવાબદારી છે એ અમર્યાદિત હોય છે. એટલે કે અમર્યાદિત જવાબદારીનો અર્થ શું છે? તો કે જ્યારે કંપનીની મિલકતો કરતા દેવું વધી જાય તો સભ્યોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ કંપનીનું દેવું ચૂકવવાની જે કંઈ જવાબદારી છે તેને અમર્યાદિત જવાબદારી કહેવાય. કારણ કે અમર્યાદિત જવાબદારી વાળી કંપનીની જ્યારે સ્થાપના કરવામાં આવતી હોય ત્યારે અમર્યાદિત જવાબદારી વાળી કંપનીના જે કંઈ આવેદન પત્રની અંદર જવાબદારીની કલમ છે તેમાં કોઈ મર્યાદા દર્શાવવામાં નથી આવતી. એટલે કે સભ્યોની જવાબદારી છે એ અમર્યાદિત હોય છે.
ત્યાર પછી નિયમન પત્રમાં ફેરફાર કરવા શેર હોલ્ડરોને કેટલા દિવસ અગાઉ નોટિસ આપવી જરૂરી છે? તો જ્યારે નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે શેર હોલ્ડરોને 21 દિવસ અગાઉ નોટિસ મળી જાય તે રીતે મોકલવાની હોય છે. ખાસ કરીને આપણે અગાઉ ચર્ચા કરી કે જ્યારે કંપની નિયમન પત્રમાં ફેરફાર કરતી હોય તો શેર હોલ્ડરોની સભા બોલાવવી પડે છે. આ સભા બોલાવવા માટે સભ્યોને સભાની નોટિસ મોકલવી પડે છે અને સભાની નોટિસ એવી રીતે મોકલવાની છે કે સભાના સમયથી અથવા તો સભાની તારીખથી ઓછામાં ઓછા 21 દિવસ અગાઉ આ સભાની નોટિસ મળી જાય તે રીતે સભ્યોને નોટિસ મોકલવાની હોય છે. ત્યાર પછી નિયમન પત્ર માટે કંપની ધારામાં કેટલા ટેબલ છે? તો કે નિયમન પત્ર માટે કંપની ધારામાં કુલ 5 ટેબલ છે. ક્યાં ક્યાં ટેબલ છે? તો કે F, G, H, I, J. આ 5 પ્રકારના ટેબલ છે કે જે જુદી જુદી કંપનીને લાગુ પડે છે. જેમ કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, જાહેર કંપની હોય તો ટેબલ F લાગુ પડે છે. ત્યાર પછી જે બાહેંધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેમાં શેર મૂડી છે તો તેને H લાગુ પડે છે, G લાગુ પડે છે. જે કંપની શેર મૂડીથી જે કંપની બાહેંધરીથી મર્યાદિત જવાબદારી વાળી છે પરંતુ શેર મૂડી નથી તો તેને H લાગુ પડે છે. ત્યાર પછી આપણે જે કઈ કંપનીઓની ચર્ચા કરી તો તે કંપનીઓના સંદર્ભમાં જુદા જુદા 5 ટેબલો લાગુ પડે છે. જેમાં F, G, H, I, J ટેબલ છે એ લાગુ પડે છે. કારણ કે દરેક કંપનીઓ અલગ અલગ પ્રકારની હોય તો અલગ અલગ પ્રકારની કંપનીને અલગ અલગ પ્રકારનું ટેબલ લાગુ પડે છે. ત્યાર પછી ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોઈ શકે? તો કે ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા 200 છે. જ્યારે ઓછામાં ઓછી સભ્ય સંખ્યા માટે નિયમ છે કે 2. ખાસ યાદ રાખજો, સભ્ય સંખ્યા ખાનગી અને જાહેર કંપની માટે છે. કારણ કે એક સાથે ચર્ચા કરું છું, ભલે પ્રશ્ન બધા અલગ અલગ છે. ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્ય. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, વધુમાં વધુ ગમે તેટલા હોઈ શકે. એટલે કે વધુ સંખ્યા માટે કોઈ મર્યાદા છે કાયદામાં દર્શાવવામાં નથી આવતી. ગમે તેટલા સભ્યો છે એ કંપની રાખી શકે છે. સભ્યો વચ્ચે કયો દસ્તાવેજ સંબંધ નક્કી કરે છે? સભ્યો વચ્ચેના સંબંધ નિયમન પત્ર દ્વારા નક્કી થાય છે. એટલે કે કંપનીનું નિયમન પત્ર છે કંપનીના સભ્યો અને કંપની વચ્ચેના જે કઈ સંબંધો છે તેની સ્પષ્ટતા કરે છે. ત્યાર પછી પ્રશ્ન છે કે નિયમન પત્રમાં કઈ જોગવાઈઓ વિરુદ્ધ કાર્ય થઈ શકે નહીં? તો કે નિયમન પત્રમાં આવેદન પત્રની જોગવાઈઓની વિરુદ્ધ કોઈ કાર્ય થઈ શકે નહીં. કારણ કે જે કઈ નિયમન પત્ર તૈયાર કરાય છે એ આવેદન પત્રના આધારે તૈયાર કરાય છે. તેની મર્યાદામાં રહી અને આવેદન પત્ર તૈયાર કરવામાં આવે છે. તેથી આવેદન પત્રમાં જે કઈ જોગવાઈઓ દર્શાવવામાં આવી છે તેની મર્યાદામાં રહી અને નિયમન પત્રમાં જોગવાઈઓ દર્શાવવામાં આવે છે. એટલે કે આવેદન પત્રની વિરુદ્ધ કોઈ જોગવાઈ છે એ દર્શાવવામાં આવતી નથી. કંપની ધારાની જોગવાઈઓ અનુસાર આવેદન પત્ર અને નિયમન પત્ર કેવા દસ્તાવેજો છે? તો કંપની ધારાની જોગવાઈઓ મુજબ આવેદન પત્ર અને નિયમન પત્ર છે એ જાહેર દસ્તાવેજ ગણવામાં આવે છે. કારણ કે નોંધણી કરાવવાથી આ બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો ગણવામાં આવે છે. ત્યાર પછી નિયમન પત્રનો અર્થ. નિયમન પત્ર એટલે શું? તો કે નિયમન પત્ર એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ. એટલે નિયમન પત્ર અથવા તો કંપનીના આંતરિક વહીવટના જે કઈ નીતિ નિયમો છે એ નીતિ નિયમો દર્શાવતા દસ્તાવેજને નિયમન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. ટેબલ જે કઈ કંપનીને લાગુ પડે છે? તો કે શેર મૂડી બહાર પાડી ન હોય તેવી અમર્યાદિત જવાબદારી વાળી કંપનીને ટેબલ જે લાગુ પડે છે. ટેબલ આઈ કોને લાગુ પડે છે? તો કે શેર મૂડી વાળી અમર્યાદિત જવાબદારી વાળી કંપનીને નિયમન પત્રના ટેબલ આઈ લાગુ પાડી શકાય છે. ત્યાર પછી ટેબલ એચ કઈ કંપનીને લાગુ પડે છે? તો કે બાહેંધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કે જે શેર બહાર ન પાડ્યા હોય તેવી કંપની માટે નિયમન પત્રનું ટેબલ એચ લાગુ પડે છે. તો સામાન્ય રીતે જુદી જુદી કંપનીઓને જુદા જુદા ટેબલો લાગુ પડે છે. તો તેના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો હતા તો તેની આપણે ચર્ચા કરી. તો આ છે ટૂંકા પ્રશ્નો અથવા તો VSQ જેને કહીએ છીએ, જે 1 ગુણની અંદર
આ પ્રશ્નો છે આપણને પૂછી શકાય છે, તો એની આપણે ચર્ચા કરી. હવે આગળ વધીએ અને ચર્ચા કરીએ MCQ ની. તો ક્યાં ક્યાં MCQ છે આપણને પૂછાઈ શકે છે તેની ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલું, નિયમન પત્ર કઈ બાબતો નક્કી કરે છે? તો કે કંપની અને સભ્યોના પરસ્પર સંબંધો નિયંત્રિત કરે છે. એટલે કે કંપનીના અને સભ્યો વચ્ચેના સંબંધોની સ્પષ્ટતા છે નિયમન પત્રના આધારે થાય છે. પરસ્પર જે કઈ કંપનીના સભ્યો છે તેમના વચ્ચેના સંબંધો છે એ દર્શાવે છે. ઓકે, નિયમન પત્રના સંબંધમાં નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? તો કે ધ્યેય નક્કી કરવાના અંગેના નિયમો નિયમન પત્ર દર્શાવે છે, તો આ વિધાન ખોટું છે. કારણ કે કંપનીના જે કંઈ હેતુઓ, ધ્યેય, ઉદ્દેશો છે એ આવેદન પત્રમાં નક્કી થાય છે. કારણ કે આવેદન પત્ર છે હેતુઓની સ્પષ્ટતા કરે છે, જ્યારે નિયમન પત્ર આંતરિક વહીવટના નીતિ નિયમો દર્શાવે છે. ત્યાર પછી કંપનીનો આંતરિક વહીવટ કરવા કયો દસ્તાવેજ છે? તો કે નિયમન પત્ર. કંપનીના આંતરિક વહીવટનો જે દસ્તાવેજ છે તેને આપણે નિયમન પત્ર કહીએ છીએ. કંપનીને વ્યક્તિત્વ કેવી રીતે મળે છે? કૃત્રિમ કાયદાકીય સ્વરૂપે મળે છે. કારણ કે કંપની કાયદાની દ્રષ્ટિએ નોંધણી કરાવવાથી તેને કાયદેસરનું એક કૃત્રિમ વ્યક્તિત્વ છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી અમર્યાદિત જવાબદારી વાળી કંપની જેમાં શેર મૂડી ન હોય તેને કયું નિયમન પત્ર લાગુ પડે છે? તો કે ટેબલ જે, એટલે કે અમર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેની અંદર શેર મૂડી ન હોય તો તે કંપનીને જ્યારે નિયમન પત્ર તૈયાર કરે છે તો ટેબલ જે લાગુ પડે છે. ખાનગી કંપનીના શેર ફેરબદલી ... તો કે ખાનગી કંપનીના શેરની જે કઈ ફેરબદલી છે તેના પર નિયંત્રણ મૂકવામાં આવે છે. કારણ કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે, એટલે કે ખાનગી કંપનીના શેરની લે વેચ છે એ કરી શકાતી નથી, ફેરબદલી કરી શકાતી નથી. ત્યાર પછી શેર મૂડીથી અમર્યાદિત જવાબદારી વાળી કંપનીને કયું નિયમન પત્ર લાગુ પડે છે? તો કે ટેબલ આઈ લાગુ પડે છે. કારણ કે અમર્યાદિત જવાબદારી વાળી કંપની કે જે શેર મૂડીથી અમર્યાદિત જે જવાબદારી વાળી કંપની છે તેને ટેબલ આઈ લાગુ પડે છે. ત્યાર પછી આંતરિક વહીવટનો સિદ્ધાંત એટલે શું? તો કે ત્રાહિત પક્ષકાર માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. કારણ કે જે લોકો કંપની સાથે સંકળાયેલા પક્ષકારો છે, કાયદો એવું માનીને ચાલે છે કે કંપનીના જે કઈ આંતરિક વહીવટ અને જે સંચાલન થાય છે તેના જે કઈ સંચાલન અને આંતરિક વહીવટની જે કઈ બાબતો છે એ જે કઈ કાયદા પ્રમાણે ચાલે છે તેવું છે માની લેવામાં આવે છે. બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર બહાર પાડ્યા ન હોય તેને કયું નિયમન પત્ર લાગુ પડે છે? તો કે ટેબલ એચ લાગુ પડે છે. ત્યાર પછી શેર દ્વારા મર્યાદિત કંપની માટે કયું નિયમન પત્ર લાગુ પડે છે? તો કે ટેબલ એફ. બાહેંધરીથી મર્યાદિત હોય તેવી કંપનીને કયું નિયમન પત્ર લાગુ પડે? તો કે ટેબલ જી. નિયમન પત્ર કઈ જોગવાઈઓને અનુલક્ષી અને તૈયાર કરાય છે? તો કે આવેદન પત્ર. ત્યાર પછી 13મો પ્રશ્ન છે કે બાહેંધરીથી મર્યાદિત કંપનીના રજીસ્ટ્રેશન વખતે સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? એટલે કે બાહેંધરીથી મર્યાદિત જવાબદારીની કંપનીની નોંધણી કરાવતી વખતે, રજીસ્ટ્રેશન કરાવતી વખતે આની ચર્ચા પણ અગાઉ આપણે કરી ગયા હતા. તો કે ઓછામાં ઓછા સભ્ય સંખ્યા છે 100 ની હોવી જોઈએ. એટલે કે 100 સભ્યો ભેગા મળી અને બાહેંધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ખાનગી કંપનીએ નિયમન પત્રમાં કેટલી વિશેષતાઓ અલગથી બતાવવી પડે છે? તો 3 વિશેષતાઓ છે જેની આપણે અગાઉના ટૂંકા પ્રશ્નોમાં ચર્ચા કરી કે 3 વિશેષતાઓ કઈ કઈ પ્રકારની છે. તો કે સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 200 થી વધુ સભ્ય સંખ્યા છે કંપની રાખી શકશે નહીં. પછી જાહેર જનતાને શેર ખરીદવાનું આમંત્રણ આપી શકશે નહીં. તો અને શેરની ફેરબદલી ઉપર છે નિયંત્રણ મૂકવામાં આવશે. તો આ 3 પ્રકારની વિશેષતાઓ છે નિયમન પત્રમાં કંપનીએ દર્શાવવી પડે છે. અને છેલ્લો પ્રશ્ન, કંપની ધારાની જોગવાઈઓ અનુસાર આવેદન પત્ર અને નિયમન પત્ર કેવા દસ્તાવેજ છે? તો એની પણ આપણે ચર્ચા અગાઉ કરી ગયા કે ભાઈ આ જાહેર દસ્તાવેજ છે. અને ત્યાર પછી નિયમન પત્રમાં શું દર્શાવવામાં આવે છે? તો કે વહીવટી નિયમો દર્શાવવામાં આવે છે.
ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે, નિયમન પત્ર કેવો દસ્તાવેજ છે? તો કે ગૌણ દસ્તાવેજ છે. જ્યારે આવેદન પત્ર કંપનીનો પ્રથમ અને મુખ્ય દસ્તાવેજ છે, જ્યારે નિયમન પત્ર બીજા નંબરનો અને ગૌણ દસ્તાવેજ છે. તો આ આપણા MCQ VSQ ની ચર્ચા થઈ ગઈ. તો હવે આવનારા વિડીયોમાં આપણે નવા ચેપ્ટરની ચર્ચા છે એ કરશું. અહીં સુધી રાખીએ છીએ. બાકીના મુદ્દાઓની બાબતોની ચર્ચા છે એ આવતા વિડીયોમાં કરશું.